નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું માતૃભૂમિ વિદ્યા ભવનમાં। તડામાર તૈયારીઓ સાથે હવે આપણી પાસે ફક્ત અડધો દિવસ જેવું વધ્યું છે અને ધૂળેટીની એટલી બધી રજા ગયા પછી લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓએ કાલના પેપરની એટલે કે ગણિતનું જે પેપર છે એની પૂરેપૂરી તૈયારી કરી નાખી હશે, પણ હજી કોઈને કંઈક કચાશ રહી જતી હોય કે જે હજી સર એવું કંઈક અમને આપો કે જે અમારે 70 + 75 + લાવવા હોય તો અમે અડધા દિવસમાં હજી કંઈક બાકી રહેતું હોય તે પૂરું કરીને લાવી શકીએ, તો એના માટે આપણે એક એવો છેલ્લો ખજાનો કે છેલ્લો હથોડો કે જે કહી શકાય કે જે તમને આટલી તૈયારીમાં 75+ કે તો 80 માંથી 80 લાવવામાં જે પૂરેપૂરી મદદ કરશે એવા સિલેક્ટેડ પ્રશ્નો જે આપણે 14 ચેપ્ટર છે એમાંથી ફક્ત અમુક એવા પ્રશ્નો કે જે એટલી જ તૈયારી સાથે આપણે સારામાં સારો સ્કોર કરી શકીએ। તો આજના લેક્ચરમાં આપણે શરૂ કરીએ। ચાલો ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરીએ, જે ચેપ્ટરનું નામ છે બહુપદી, જેમાં 25 અને 26 નંબરનો સવાલ તમારા કાલના પેપરમાં 2 ગુણનો હશે। તો પ્રશ્ન નંબર પહેલો, p of x બરાબર x² - 9x + 14 ના શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। બેઝિક વાળા મિત્રોને શૂન્ય શોધો ત્યાં સુધી જ આવે છે 2 ગુણમાં, પણ જો સ્ટાન્ડર્ડ મેથ્સ હશે 3 ગુણનો સવાલ બને તો આખો પ્રશ્ન હશે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। બાકી આપણે 2 માર્ક્સમાં બેઝિક વાળાને ફક્ત આટલું હશે કે x² - 9x + 14 ના શૂન્ય શોધો। બીજો પ્રશ્ન, જેના શૂન્યનો સરવાળો તથા ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો। અને ત્રીજો સવાલ, p of x બરાબર x² + 7x + 10 ના શૂન્ય શોધો। અહીંયા સ્ટાર કરું છું, ખાસ જોજો। આજે બીજા અને ત્રીજા નંબરનો જે સવાલ છે -3 અને 2 ની બહુપદી મેળવવાની અને p of x બરાબર x² + 7x + 10, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% કાલના પેપરમાં જોવા મળી શકે છે। આ બંને પ્રશ્નો ડબલ સ્ટાર કર્યા છે, તો ખાસ ફોકસ કરી લેજો આ બંને પ્રશ્નમાં। નેક્સ્ટ, p of x બરાબર x² + 2x - 8 ના શૂન્ય શોધો। પાંચમો પ્રશ્ન, x² - 7 ના શૂન્ય। અહીંયા પણ હું સ્ટાર કરું છું મિત્રો, કારણ કે આની સાથે હજી એક સવાલ એડ કરું તો x² - 3 ના શૂન્ય શોધો। આ પણ તમને કાલના પેપરમાં જોવા મળી શકે છે, તો બંને પ્રશ્નોનું રિવિઝન કરી લેજો। નેક્સ્ટ, x² - x - 20 ના શૂન્ય શોધો। એના પછી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો। આ પ્રશ્નો આવે તો ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદી જે છે ને આ x² પછી 7x અહીંયા આવશે ને 3 અહીંયા આવશે અચળ પદ પાછળ, પછી એ દાખલાની આપણે શરૂઆત કરશું। આઠમો પ્રશ્ન, જેના શૂન્યનો સરવાળો તથા ગુણાકાર અનુક્રમે 1/4 અને -1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો। આ પણ 26 નંબરના સવાલમાં કાલે તમને જોવા મળી શકે છે। નેક્સ્ટ, જેના શૂન્યનો સરવાળો તથા ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો। તો આ 9 પ્રશ્નોને તમારે એવું રિવિઝન કરવાનું છે, જો આમાંથી કઈ બાકી રહેતો હોય પ્રશ્ન તો 2 ગુણ માટે રહી ન જાય, એટલા માટે સિલેક્ટેડ ક્વેશ્ચન છે જેને ખાસ તમારે તૈયાર કરવાના છે। ચેપ્ટર 2 માંથી બેઝિક વાળાને 3 ગુણમાં કઈ આવતું નથી, એટલે હવે આગળ ચેપ્ટર નંબર 3 જે તમને 3 ગુણમાં 38 અને 39 પ્રશ્ન નંબરમાં જોવા મળશે 3 ગુણના દાખલામાં, જેમાં પહેલો પ્રશ્ન છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ મેળવો કે જેથી y બરાબર mx + 3 થાય। આ દાખલા આગળ સ્ટાર કરું છું, ધ્યાન રાખજો કાલના પેપરમાં બાકી ન રહી જાય। હજી જો બાકી હોય તો આ દાખલાનું રિવિઝન કરજો, 100% વાળો દાખલો છે। નેક્સ્ટ, 2x + 3y = 7 અને 3x - 4y = 2 લોપની રીતે ઉકેલો। લોપ અને આદેશ બંને રીત કાલના પેપરમાં જોવા મળશે। એના પછી 3x - 5y = 4 અને 9x = 2y + 7। આમાં ધ્યાન રાખજો, શું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલા y ને આપણે આ બાજુ લઈ -2y = 7 કરીને આગળ વધશું, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। નેક્સ્ટ, 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3 આદેશની રીતે ઉકેલો। એના પછીનો પ્રશ્ન, બે સંખ્યાનો સરવાળો 18 તથા ધન તફાવત 2 છે તો આ સંખ્યા મેળવો। આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, ડબલ સ્ટાર કરું છું। શું કરશું ભાઈ? સૌથી પહેલા એક સંખ્યાને x અને બીજી સંખ્યાને y ધારી સરવાળો 18 અને તફાવત એટલે કે માઈનસ કરી જે 2 છે તમે લોપ અને આદેશ કોઈ પણ રીતે ઉકેલ લાવી શકો છો।
નેક્સ્ટ ઉદાહરણ પણ ચૂકવાના નથી. એક્ઝામ્પલ 5 અને 10 ને કમ્પ્લીટ કરવાના છે અને એના પછી સ્વાધ્યાય નંબર 3.2 જે છે એના દાખલા નંબરમાં તમારે ત્રીજો જે પ્રશ્ન છે એમાં પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો પ્રશ્ન કરવાના છે. શોર્ટમાં તમને કહું તો મીના 2000 રૂપિયા ઉપાડવા જાય છે એ દાખલો, ટેક્સી ભાડાવાળો દાખલો અને અપૂર્ણાંકના અંશ અને છેદ અને એક દાખલો ઉંમરવાળો હશે. આ 4 દાખલાને ફરજિયાત કરીને જવાના છે. આ 4 દાખલામાંથી એક દાખલો કાલના પેપરમાં 3 ગુણમાં હશે જ. ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 27 નંબરનો સવાલ. આ 27 નંબરનો સવાલ હું છોકરા તમને બોનસમાં કહેતો હોઉં છું, કારણ કે તમે જે ચેપ્ટર નંબર 2 ના દાખલા કર્યા હોય છે એ સેમ પેટર્નનો આમાં 2 ગુણનો દાખલો આવે છે. તો એ બોનસ પોઈન્ટ એટલા માટે છે કે ઓલરેડી આપણે ચેપ્ટર 2 ક્લિયર કરેલું હોય છે, એટલા માટે જોઈએ એમાં ક્યાં ક્યાં સિલેક્ટેડ ક્વેશ્ચન છે. તો પહેલો પ્રશ્ન છે 2x² - x + 1/8 બરાબર 0 નો ઉકેલ તમારે અવયવીકરણ રીતથી ઉકેલવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2x² + x - 6 બરાબર 0. આને પણ અવયવીકરણની રીત. આ અવયવીકરણની રીત એટલે જે તમે બીજા ચેપ્ટરના જે શૂન્યો મેળવો છો ને એટલું જ કામ આમાં કરવાનું છે, એટલા માટે બોનસ પોઈન્ટ આપણો છે. એના પછી 3x² - 4 √ 3x + 4 બરાબર 0 ના બીજ મેળવો. આ ચોથો જે સવાલ છે જેને શૂન્યનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય તેવી બે સંખ્યાઓ હું 100% લખું છું. આ પેટર્નનો દાખલો કાલના પેપરમાં 100% હશે કે સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. હજી જો બાકી રહેતો હોય તો આ દાખલો ફરજિયાત કરવાનો છે. મેં 100% લખ્યું છે, ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 5 2x² - 6x + 3 બરાબર 0 બીજના સ્વરૂપ. જો બીજના સ્વરૂપ આવે તો પહેલા આપણે ડી ચેક કરશું. ડી એટલે વિવેચક અને એના આધારે પછી દ્વિઘાત સૂત્ર મૂકી અને બીજ શોધશું. છઠ્ઠો પ્રશ્ન 6x² + 37x - કૌંસમાં p - 2. આને જોવું ને તો તમારો આ a, આ b અને c. કારણ કે એવું કીધું છે કે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. MCQ માં આવે છે, ધ્યાન રાખજો. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો કઈ શરત હતી? a બરાબર c થાય. ફક્ત તમારે a અને c ને સહગુણકને સરખાવવાના છે અને જવાબ લાવવાનો છે. તો એકવાર એ પણ જોઈ લેવાનું છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 માં જેમ 2 ગુણમાં હોય છે એવી રીતે 4 ગુણમાં પણ એક સવાલ હોય છે. તો એ સવાલમાં તમારે ક્યાં કરવાના છે? તો એમાં તમારે ઉદાહરણ નંબર 8 અને 9 ને જોઈ લેવાનું છે અને સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 4 અને 5મો દાખલો છે. આ પણ ફિક્સ વાળા જ દાખલા છે, 4 ગુણમાં જોવા મળશે જ. અને એક એક્સ્ટ્રા દાખલો એડ કર્યો છે કારણ કે આમાં તમે એક યુગ્મ સંખ્યા વાળો દાખલો જોશો, પણ સાથે પ્રેક્ટિસમાં આ દાખલાને લઈ લેવાનો છે કે બે ક્રમિક અયુગ્મ સંખ્યાના વર્ગોનો સરવાળો 290 હોય. રિપીટેડ ક્વેશ્ચન છે એટલા માટે તો તે સંખ્યા મેળવવાની છે. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો 2 ગુણમાં 28 અને 29 નંબરમાં જે પ્રશ્ન હશે એમાં પહેલો સવાલ સમાંતર શ્રેણી 2, 7, 12 નું 12મું પદ મેળવવાનું છે. નેક્સ્ટ એની કિંમત આપી છે a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50. તો n મેળવવાનો છે એટલે કે આપણા an ના સૂત્ર પરથી an બરાબર a + n - 1 * d. આ બધી જ કિંમત આમાં મૂકી એટલે આપણને n મળી જશે. નેક્સ્ટ ત્રીજા નંબરનો સવાલ સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ. ભાઈ એક આ દાખલો છોકરા અને આ દાખલો જેમાં તમે જો 12મું પદ અને 30મું પદ. તો આ પદની જે વાત છે આ પેટર્નનો પણ દાખલો કાલના પેપરમાં 2 ગુણમાં એટલે 28 નંબરના સવાલમાં તમને જોવા મળશે. નેક્સ્ટ 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 10 અને 250. આની આગળ હું 3 સ્ટાર કરું છું, 3 સ્ટાર. આ 3 ગુણમાં પણ સવાલ આવે એવો છે એટલે બંને 2 અને 3 ગુણ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? નેક્સ્ટ -37 -33 -29 ના 12 પદનો સરવાળો. પહેલા પ્રશ્નનો બીજો દાખલો છે, ફરજિયાત કરવાનો છે. 2 ગુણમાં સરવાળાની જે પેટર્ન પૂછાય છે એ આ દાખલો અને એક દાખલો જે પહેલો છે 2, 7, 12 જેના 10 પદનો સરવાળો પૂછ્યો છે. તો આ બંને દાખલા ફરજિયાત કરવાના છે. છઠ્ઠો અને 7મો સવાલ 100% ફરીવાર
100% ફરીવાર એટલા માટે કારણ કે છઠ્ઠો અને સાતમો સવાલ પણ કાલના પેપરમાં હશે, જે બે માંથી એક દાખલો આવવાના પૂરા ચાન્સ છે. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો અને 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકનો સરવાળો. ફક્ત શ્રેણી બનાવવાની છે અને સરવાળો એટલે SN વાળા સૂત્રમાં કિંમત મૂકીને ઝડપથી આન્સર આવે છે. 8મો સવાલ 3,8,13 અપ ટુ 253 એટલે 253 છેલ્લું પદ આપ્યું છે. આ સમાંતર શ્રેણી જો હોય તો તેનું છેલ્લેથી 20મું પદ, આ શબ્દ પકડજો, પરીક્ષામાં પૂછાય તો છેલ્લેથી, કારણ ડાયરેક્ટ 20મું પદ એટલે a20 બરાબર a + 19b નથી કરવાનું. છેલ્લેથી 20મું પદ છે એટલે બે પેટર્ન આપણે ભણ્યા હતા, કાં તો શ્રેણીને ઉલટાવીને કામ કરો અથવા તો પહેલા n મેળવીને પછી કામ કરો. એટલે ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા દાખલામાં. 9મો પ્રશ્ન, બે અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? ઉદાહરણ છે પણ આટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે કે ખાસ કરવાનું જ છે. જો આ કોઈ પણ ક્વેશ્ચન બાકી રહેતો હોય તો હજી આપણી પાસે સમય છે, આને પૂરા કરી લેવાના છે. ચાલો, એવી રીતે ચેપ્ટર 5માં જે 40મા નંબરનો સવાલ છે, જે 3 ગુણ માટે હશે, કારણ કે ચેપ્ટર 5માં 2 ગુણના 2 દાખલા, 3 ગુણનો 1 દાખલો અને 4 ગુણમાં પણ છે. તો 3 ગુણની વાત કરીએ તો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? છોકરાઓ, આ તો જો હું બોર્ડનું પેપર બનાવતો હોય તો આ પ્રશ્ન મૂકું જ, કારણ કે આ પ્રશ્ન જોવા મળે જ છે. પણ ફરક ઘણીવાર બોર્ડ વાળા એવું કરે છે, આ 3 અંકની સંખ્યાને ઘણીવાર 2 અંકમાં પણ કન્વર્ટ કરી દે છે. તો શ્રેણી બનાવવામાં ધ્યાન રાખવાનું છે, કારણ કે બાળકો અહીં ભૂલ કરતા હોય છે. કારણ કે આપણને એવું જ હોય છે કે 3 ગુણનો ટેક્સ્ટ બુકનો જ સવાલ છે, પણ આ 3ની જગ્યાએ જો 2 અંક કરી નાખે તો આપણી જે શ્રેણી છે એમાં થોડો સુધારો થઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. સવાલ નંબર બીજો, 34 + 32 + 30 અપ ટુ 10 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો ફરીવાર સ્ટાર કરું છું, આ પેટર્ન કાં તો આ દાખલો જો તમે નીચે પણ ત્રીજા નંબરનો સેમ સવાલ છે, -5 -8 -11 અપ ટુ -230 સરવાળો મેળવો. બંને દાખલાને મેં કવર કર્યા છે, કારણ કે બંનેમાં એક જ પેટર્ન છે, પણ બંને ઇમ્પોર્ટન્ટ દાખલા છે, તો બંને તમને જોવા મળી શકે છે. પહેલા આપણે an ના સૂત્ર પરથી n મેળવશું અને પછી SN નું જે ટૂંકું સૂત્ર છે n/2 a + an, એમાં an તો આપણી પાસે હાજર જ હશે. n મેળવ્યા પછી કિંમત મૂકશું તો ઝડપથી આન્સર આવશે. તો ખાસ આ પ્રશ્નને કરવાના છે. આગળ વધીએ. A12 એટલે કે 12મું પદ 37 છે, d = 3, તો a અને s12 ગોતવાના છે. રિપીટેડ પેટર્ન છે મિત્રો, ધ્યાનમાં લઈ લેવાની છે. નેક્સ્ટ, એક સમાંતર શ્રેણીમાં બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો પ્રથમ 51 પદનો સરવાળો. અને એના પછીનો જે સવાલ છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 હોય, સામાન્ય તફાવત આપી દેવામાં આવ્યો છે 9, તો તેમાં કેટલા પદ હશે? પદ એટલે n મેળવવાનો છે અને સરવાળો એટલે SN. તો આ બંને જે પ્રશ્નો છે 3 ગુણમાં જો કોઈ સવાલ હશે તો સૌથી વધારે ચાન્સ હશે આ 5મા અને 6ઠા નંબરના આવવાના. તો હજી બાકી હોય તો કરી લેજો. 7મો સવાલ, જે સમાંતર શ્રેણીમાં d = 7 અને 22મું પદ 149 હોય તો તેના 22 પદનો સરવાળો. આ લાઈનને હું હજી આગળ કરું છું, કારણ કે આ 3 સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% આવી શકે એવા. 8મો સવાલ, 0 અને 50 વચ્ચેના કેટલા અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો મેળવો. તો આ પ્રશ્નને પણ 3 ગુણ માટે જોઈ લેવાનો છે. ઝડપથી આગળ વધીએ. તો હવે આવ્યા 4 ગુણના સવાલ. 2 ગુણમાં 2 સવાલ, 3 ગુણના સવાલ જોઈ લીધા છે. હવે 4 ગુણ 50 નંબરમાં જે સવાલ હશે એમાં 2 ઉદાહરણ ખાસ કરવાના છે, 14 અને 16 નંબરનું. અને 5.3 જે સ્વાધ્યાય છે એમાં 15, 16, 17 અને 19, જેમાં શૈક્ષણિક વાળો દાખલો છે મિત્રો, એ ખાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 6 માં મિત્રો ફક્ત તમે એટલું કરીને જાશો, પ્રમેય નંબર 6.1 અને પ્રમેય નંબર 6.2, એટલે આપણું કામ થઈ જશે. કારણ કે બીજા સવાલ એક જે આવશે એ ઓપ્શનમાં તમારી પાસે નીકળી શકશે, પણ આપણી પાસે જો ટાઈમ હોય અને આ બધું કવર થઈ ગયું હોય તો ઉદાહરણ નંબર 5, 7 સ્વાધ્યાય 6.2 માં પહેલો અને બીજો પ્રશ્ન, અને સ્વાધ્યાય 6.3 માં ફક્ત બીજો અને 15મો પ્રશ્ન, એટલે કે 2 દાખલા આ સ્વાધ્યાયના, 2 દાખલા આ અને 2 ઉદાહરણ.
6 એક્સ્ટ્રા દાખલા જોઈને જવાના છે છઠ્ઠા ચેપ્ટરમાં, કારણ કે 4 ગુણ 47 અને 48 માં બે સવાલ હોય છે, જેમાં એક તો ફિક્સ જ છે, બે માંથી એક પ્રમેય આવશે જે 6.1 જ પૂછાવાનો છે, પણ 48 નંબરનો સવાલ માટે એટલું તમારે એક્સ્ટ્રા કરવાનું છે. ચેપ્ટર નંબર 7 બે ગુણમાં 30 અને 31 નંબરનો જે સવાલ આવશે ચેપ્ટર 7 માંથી, જેમાં પહેલો સવાલ છે બિંદુ P ના આયામ આપ્યા 2, -3 અને Q ના આયામ આપ્યા છે 10, y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત મેળવો. આ દાખલો કરવાનો બાકી હોય તો હજી સમય છે, કરીને જાજો. 2 અને -3 P ના આયામ છે, 10 અને y Q ના આયામ છે, અંતર આપી દીધું છે. દાખલો તમારે અંતર સૂત્ર પરથી જ કરવાનો છે, પણ અંતર 10 એકમ છે તો y ની કિંમત મેળવવાની છે. હજી કરી લેજો. નેક્સ્ટ -5,7 અને -1,3 વચ્ચેનું અંતર, આ નાનકડો એવો દાખલો છે બે ગુણનો, અંતર સૂત્રો ઉપરથી ઝડપથી થઈ જશે. ત્રીજો સવાલ બિંદુ -1,6 એ બીજા બે બિંદુ આપ્યા છે -3,10 અને 6,-8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે. હું ફરીવાર આ 3 આગળ લાઈન કરું છું કે જે કાલના પેપરમાં 2 અથવા 3 ગુણનો જે સેક્શન છે ચેપ્ટર 7 નો, એમાં આમાંથી હશે ને હશે જ. ચોથો જે સવાલ છે બિંદુ P ના આયામ 6,5 અને Q ના આયામ -4,3 થી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું બિંદુ. આ ઉદાહરણ છે, ચોપડીમાં જે છે એ x અક્ષ પરના બિંદુ વાળો દાખલો છે. બંને દાખલા કવર કરવાના છે, પણ ઉદાહરણને ચૂકવાનું નથી. અને પાંચમો સવાલ, x અક્ષ એ બિંદુઓ, પછી a ના આયામ 1,-5 અને b ના આયામ -4,5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે. તમે જો બધા વિભાજન વાળા દાખલા છે, આ પણ વિભાજન વાળો છે એટલે કયું સૂત્ર લાગુ પડશે? M1 અને M2 વાળું જે આપણું સૂત્ર છે એ વિભાજન સૂત્ર લાગુ પડશે. ત્રણેય દાખલા કરીને જ જવાના છે. આ દાખલાને ખાસ કરજો. ચોથા નંબરનો જે સવાલ છે એ x અક્ષ અને y અક્ષ બંને ધ્યાનમાં રાખીને ચેપ્ટર નંબર 7 3 ગુણ માટે, આ 2 ગુણના હતા. હવે નેક્સ્ટ 3 ગુણ માટે, જેમાં ઉદાહરણ અને 8 અને 9 આ કવર કરવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વાધ્યાય 7.2 માં તો ફક્ત બીજો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો, સ્વાધ્યાય 7.2 માં આ 4 દાખલા આપણે કરીને જવાના છે કાલના પેપર માટે. આગળ વધીએ ચેપ્ટર નંબર 8, જે સૌથી વધારે અઘરું લાગતું ચેપ્ટર હોય બાળકોને તો ચેપ્ટર 8. સર આટલા બધા સૂત્રો છે, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, કે મગજમાં નથી ઉતરતું. ઘણા તો આને સ્કીપ કરતા હોય છે, પણ તમે સ્કીપ નહીં કરી શકો. આ ચેપ્ટર આવડવું જ જોવે, કારણ કે કોઈ પણ 9માં આપણે એક દાખલો તો આનો ગણવો જ પડશે. તો આટલા જ દાખલા કરવાના છે. ક્યાં? તો કે જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એ ની કિંમત મેળવો. કાલના પેપર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહેશે આ. નેક્સ્ટ બીજો સવાલ જે છે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ની કિંમત મેળવો. અને એમાં એડ કરવાનું છે તમારે ઉદાહરણ પહેલું. આ જે ઉદાહરણ પહેલું જે છે ને ટેન વાળું, આને ચૂકતા નહીં, ડબલ સ્ટાર કરું છું. આ ઉદાહરણ મિસ ન થવું જોઈએ. પછી આગળ ત્રીજું, છઠ્ઠું ને આઠમું પણ એડ કરવાનું છે. ત્રીજો પ્રશ્ન, sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત મેળવવાની છે. ફક્ત 2 ગુણમાં 2 સવાલ આવવાના છે, પણ આ 3 સવાલ બાકી ન રહી જાય અને 4 ઉદાહરણ બાકી ન રહી જાય. જો હજી બાકી હોય તો કરી લેવાના છે. ચેપ્ટર 9, આને તમે ધારો તો સ્કીપ કરી શકો છો, પણ આપણે નહીં કરીએ, કારણ કે આપણી પાસે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલું જ કરવાથી તમારો જે એક જ દાખલો ચેપ્ટર 9 માં નથી 3 ગુણ, નથી 4 ગુણ, ફક્ત 2 ગુણનો એક જ દાખલો જે હશે એ ફક્ત એટલું જ કરવાથી કવર થઈ જશે. આ 100% ની વાત છે. તો તમારે એટલું જ કરવાનું છે, જેમાં ઉદાહરણ પહેલું, ત્રીજું અને પાંચમું, અને સ્વાધ્યાય 9.1 માં પહેલો, ચોથો અને પાંચમો દાખલો. આ ત્રણેય ઉદાહરણ ભૂલતા નહીં. આ 100% 3 માંથી એક ઉદાહરણ આવ્યાના પૂરા ચાન્સ રહેશે કાલના પેપર માટે. નેક્સ્ટ ચેપ્ટર 10. ચેપ્ટર 10 ફક્ત 3 ગુણમાં 2 સવાલ આવે છે, 43 અને 44 નંબરમાં. એમાં પ્રમેય 10.1 અને 10.2 વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ 2 પ્રમેયમાંથી તમારો 3 ગુણમાં 1 પ્રમેય કવર થઈ જશે. અને 10.2 જે સ્વાધ્યાય છે એમાં ચોથો, સાતમો અને આઠમો પ્રશ્ન કરવાના છે. પણ હવે જે ચેપ્ટરના પ્રશ્નો છે
જો મેં એવો સવાલ બનાવ્યો છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા, અહીંયા મેં કિંમત નથી મૂકી, ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. કારણ કે મેં એમાં તમને નીચે 4 સવાલ બનાવીને આપ્યા છે. આ ચારેય સવાલને એકવાર અહીં મૂકી, એટલે કે ત્રિજ્યા છે એ મૂકી અને પ્રેક્ટિસ કરી લેવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન હશે. આ ચારેય સવાલ કરીને જ આવવાના છે, જેમાં મોટા વર્તુળની ત્રિજ્યા જે પહેલી લેવાની છે અને નાના વર્તુળની ત્રિજ્યા બીજી લેવાની છે. ચારેય દાખલા છે એટલા માટે બંનેમાં એક એક કિંમત આવશે. આ ચારેય ઓપ્શન તમારે ચેક કરી અને ચારેય માટે પ્રેક્ટિસ માટે દાખલો ગણી લેવાનો છે. નેક્સ્ટ ચેપ્ટર 13. જે છોકરાઓ કાંઈ નથી કર્યું તો એના માટે જે ઇમ્પોર્ટન્ટ હોય એ ચેપ્ટર 13, જેમાંનું એક ચેપ્ટર અને 14 સંભાવના, આટલું. અને જો પ્રમેય કરીને આપણે જઈએ તો પણ ઘણીવાર આપણે 40-45 માર્ક્સ આવી જતા હોય છે. ચાલો ચેપ્ટર 13 માં જે 2 ગુણ માટે દાખલા છે 37 નંબરનો, એમાં જનરલી આવી પેટર્ન આવે છે કે તમને કોષ્ટક નહીં આપ્યું હોય, બહુલક, મધ્યક કે મધ્યસ્થ પૂછવો હશે તો એના ડેટા બધા તમારી પાસે હશે. જેમ કે એક વર્ગીકૃત માહિતી માટે L = 70, H = 15, F1 = 7, F0 = 3, F2 = 6. તો આ બધા તમે ડેટા જુઓ ને તો તમને આઈડિયા આવી જાય કે આ બધા જ છે F1, F0, F2 એ બહુલકમાં આવે છે. બહુલક મેળવવાનો છે તો ફક્ત સૂત્ર મૂકી અને કિંમત મેળવવાની છે. તો આ પેજનો જો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, કારણ કે આ બધી રકમ જે છે એ બધી ડેટા વાળી છે. તમે જુઓ તો એકમાં બહુલક છે, એકમાં મધ્યક છે, કાં તો મધ્યસ્થ પૂછે તો બધા જ ડેટા આપ્યા છે. તમારે સૂત્રમાં ફક્ત કિંમત મૂકી સાદું રૂપ આપવાનું રહેશે. 2 ગુણમાં આ પેટર્ન જોવા મળશે, તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. અને 3 ગુણની વાત કરીએ તો સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન નંબર 2 અને 6, 13.2 માં પ્રશ્ન નંબર 5મો અને 13.3 માં પ્રશ્ન નંબર 1 અને 7મો. પણ જનરલી મોટા ભાગે 3 માર્ક્સમાં બહુલક જ પૂછે છે, તો બહુલકની રીત તો આવડવી જ જોવે. નેક્સ્ટ 4 ગુણની વાત કરીએ આંકડાશાસ્ત્ર ચેપ્ટરની તો સ્વાધ્યાય 13.1 માં ત્રીજો, ચોથો, સાતમો, 13.2 માં ત્રીજો અને 13.3 નંબરના સ્વાધ્યાયમાં બીજો, પાંચમો અને સાતમો. ઉદાહરણ નંબર 8, ખૂટતી આવૃત્તિ. 2 વર્ષથી નથી પૂછી, આ વર્ષે ચાન્સ તો રહેશે. ક્યાં 2 દાખલા ખૂટતી આવૃત્તિના કરવાના છે? મધ્યસ્થ વાળું ઉદાહરણ ને સ્વાધ્યાયમાં જે બીજા નંબરનો દાખલો છે એ, અને પહેલા સ્વાધ્યાયમાં યાદ કરો F મેળવવાનો તો 20 જવાબ આવે છે, તો એને પણ ચૂકવાનો નથી. અને હવે સૌનું ફેવરિટ ને ઈઝી ચેપ્ટર નંબર 14 સંભાવના, જેમાં 3 ગુણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 2 અને 8મો અને સ્વાધ્યાય 14.1 માં 8મો, 9મો, 13મો અને 19મો જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે. અને 4 ગુણમાં સ્વાધ્યાય નંબર 14.1 માં 10મો, 12મો, 13મો, 14, 18, 23 અને ઉદાહરણ નંબર 13. તો આ દાખલાને ભૂલવાના નથી. સંભાવના આપણે આખું જ કરેલું છે, આખું જ કરતા હોય, પણ જો એમાં પણ જો સિલેક્ટેડ પ્રશ્નની વાત કરીએ તો આટલા દાખલાનું રિવિઝન તો હજી બાકી હોય તો થઈ જવું જોઈએ. અને એકા વાળું જે ઉદાહરણ છે ને, એકો હોય ને એકો ન હોય, એને તો ખાસ કરીને જાજો. કાલે એકો આપણને પસ્તાવો ન કરાવે, બરોબર છે? તો આટલું ખાસ કરવાનું છે. તો આ આપણા જે છે એ પૂરેપૂરું આઈએમપી જેને તમે કહો, અથવા તો તમારે 75+ નો ટાર્ગેટ છે અને હજી તમારે કરવામાં કંઈક બાકી રહેતું હોય તો આટલું જે સિલેક્ટેડ વસ્તુ હતી આ કરવાથી તમારા કાલના પેપરને તમે સારામાં સારું લખી શકો છો. બેસ્ટ પેપર ગયું એવું કહી શકો છો. તો હજી કઈ બાકી હોય તો પૂરું કરજો. થેન્ક યુ.